રામ મંદિર મુદ્દે ઓનલાઈન વોટિંગનો મેસેજ વાયરલ। દાવો છે કે સુપ્રીમ કોર્ટે નાગરિકો પર નિર્ણય છોડી દીધો છે। શું એક વોટ આપવાથી રામ મંદિર બનાવવામાં સરળતા રહેશે? શું છે વાયરલ મેસેજની હકીકત? મંदिर वही बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे। આ વાત ઘણા વર્ષોથી સાંભળવા મળી રહી છે। ત્યારે લોકસભા ચૂંટણી ટાણે જ ભાજપને રામ મંદિર યાદ આવ્યું। બીજી બાજુ સોશિયલ મીડિયામાં રામ મંદિર મુદ્દે એક મેસેજ વાયરલ થયો છે। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ નાગરિકો પર નિર્ણય છોડી દીધો છે, પરંતુ અત્યાર સુધી બાબરી મસ્જિદ માટે વધુ મત છે, તેથી તમામ હિન્દુઓ રામ મંદિરને મત આપો। આ મેસેજની નીચે એક લિંક આપવામાં આવી છે, જેને ઓપન કરી તેમાં મત આપવાની અપીલ કરવામાં આવી છે। વોટ્સએપમાં મેસેજ હાથોહાથ શેર થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા લોકો આ લિંક ઓપન કરીને તેમાં મત પણ આપી ચૂક્યા હશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું વાસ્તવમાં રામ મંદિર મુદ્દે ઓનલાઈન વોટિંગ થઈ રહ્યું છે? ઓનલાઈન વોટ આપવાથી નિર્ણયમાં ફરક પડશે? શું આ મેસેજ લોકોને છેતરવા માટે બનાવ્યું છે? આ સવાલોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો અને વાયરલ મેસેજની તપાસ હાથ ધરી। અમારી ટીમ દ્વારા વાયરલ મેસેજની તપાસ હાથ ધરવામાં આવી। આ મેસેજમાં જે લિંક આપવામાં આવી છે તેને ઓપન કરવામાં આવી। લિંક ઓપન કરતા જ સામે અયોધ્યા રામ મંદિરનું ચિત્ર જોવા મળશે। તસવીરની નીચે સવાલ હશે, અયોધ્યામાં શું બનવું જોઈએ? નીચે વિકલ્પ હતા રામ મંદિર અને બાબરી મસ્જિદ, અને આ બંનેમાંથી કોઈ એક વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે રામ મંદિર માટે 49% અને બાબરી મસ્જિદ માટે 50% વોટિંગ જોવા મળે છે। જ્યારે ફરીથી વોટ કરવાનો પ્રયાસ થાય છે ત્યારે વોટ કરી શકાતું નથી। તો હવે આપણે જણાવી દઈએ કે આ લિંકમાં વોટ આપવાથી શું થઈ શકે। વાયરલ મેસેજમાં જે લિંક આપવામાં આવી છે તે લિંકની શરૂઆતમાં HTTPS નથી, મતલબ એ કે આ લિંક સુરક્ષિત નથી જેમાં તમારી માહિતી ચોરી થઈ શકે છે। એટલે કે સીધી રીતે આ લિંકમાં વોટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી। તો હવે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે સરકાર દ્વારા આ રીતે ઓનલાઈન વોટિંગ ચાલી રહ્યું છે કે નહીં। ત્યારે અમને જાણવા મળ્યું કે અયોધ્યા રામ મંદિર મુદ્દે કોઈ ઓનલાઈન વોટિંગ નથી થઈ રહ્યું। ખોટી રીતે મેસેજમાં વોટિંગ કરાવવામાં આવે છે। આ લિંકમાં વોટ આપવાનો કોઈ ફાયદો નથી। તો હવે આપણે એ પણ જણાવી દઈએ કે જો કોઈ ફાયદો થઈ રહ્યો નથી તો આ મેસેજ શા માટે વાયરલ થઈ રહ્યો હશે? અમુક લોકો ઓનલાઈન કમાણી કરવા માટે આવી લિંક વાયરલ કરતા હોય છે, જેમાં ધાર્મિક ભાવનાઓ ભડકાવીને વોટિંગ કરાવતા હોય છે। પણ જ્યારે તમે આ લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે સામેવાળાને સીધી રીતે એક ક્લિક મળે છે, જેમાં તમારો મોબાઈલ નંબર સેવ થઈ શકે છે, જેનો દુરુપયોગ કરવાની સંભાવના પણ વધી જતી હોય છે। આમ અમારી તપાસમાં વાયરલ મેસેજ ખોટો સાબિત થયો છે। આ વાયરલ મેસેજ પર વોટ કરવાની બિલકુલ જરૂર નથી। આનાથી તમે કોઈને ફાયદો પહોંચાડી રહ્યા છો, પરંતુ તમને આનાથી કોઈ ફાયદો થવાનો નથી। બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।